મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસે છે ત્યારે ગાયકવાડી રાજમહેલના નવીનીકરણ કાર્યનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું, જે બાદ નવનિર્મિત બસપોર્ટનું પણ લોકાર્પણ કર્યું। પીપીપી મોડેલથી 42 કરોડથી વધુના ખર્ચે બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે બસપોર્ટના લોકાર્પણથી મુસાફરોને સારી સુવિધા સાથેનો બસપોર્ટનો લાભ મળશે, જે બાદ નવા બસપોર્ટ ખાતે આયોજિત સભાને પણ સંબોધિત કરી। મુખ્યમંત્રીએ કહ્યું, નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે ત્યાં સુધી વિકાસની ગતિ ધીમી નહીં પડે। તમે લોકો જે પણ કામ આયોજનબદ્ધ રીતે આપશો તે કામને કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે। આ તરફ નાગનાથ મહાદેવના પણ સીએમએ દર્શન કર્યા। આ સમયે નગરશ્રેષ્ઠી અને વિવિધ સંસ્થા સહિત મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું। સાંસદ ભરત સુતરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ તરફ નાગનાથ મહાદેવના પણ સીએમએ દર્શન કર્યા। આ સમયે નગરશ્રેષ્ઠી અને વિવિધ સંસ્થા સહિત મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું। સાંસદ ભરત સુતરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા।